હાય ગાઈસ, તો બેબી થયા પછી સમય ક્યાં જતો રહે છે ને ખબર જ નથી રહેતી. સવારે ઉઠતા બેબીને લ્યો, પછી ઘરના કામ કરો, ઘરના કામ પૂરા થાય એટલે પછી ફરીથી બેબીની કેર કરો. અને આમ જોતાં જોતાં તે દિવસ ક્યાં જતો રહે છે ને ખમા 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 ખોટી ખોટી ઉધરસ ગાઈસ, ખોટી ખોટી. પણ જ્યારે પીરિયડ્સ આવે છે ત્યારે તો સમય જતો જ નથી. દિવસ કેમ જાય છે કાંઈ ખબર નથી રહેતી. સવાર ઉઠતા પેટ દુખે, બેક પેન થાય અને ના હોય એવું થવા માંડે. અને આ દિવસોમાં બેબીની કેર કરવી બહુ મુશ્કેલ થઈ જાય છે. અને બેબીને તો ખબર નથી કે મમ્મીને પેન થાય છે તો એને હેરાન ના કરવું. એને તો બસ મમ્મી જ જોઈએ છે. બસ પોતાનો દુખાવો મૂકી અને બેબીની કેર કરવી પડે. સાચું કહું ને તો બાકીના દિવસે જે હોય ને એ તો આમ ફટાકથી ઉડી જાય, પણ આ જે પીરિયડ્સના દિવસે હોય ને એ જવાનું નામ જ ના લે. શું તમે પણ મોમ છો અને તમે પણ આવું ફીલ કર્યું છે? તો એવું ના વિચારતા કે તમે વીક છો, તમે બહુ સ્ટ્રોંગ છો.